યોગીજી મહારાજે જે મેં તમને વાત કરી કે એમણે જે યુવાનોને ભેગા કર્યા, એમ સાથે યોગીજી મહારાજે જે વિઝન આપી હતી ને, વિઝન, એમાં બધા નાના મોટા યુવાનો ભેગા થતા. કલામ સાહેબે જ્યારે આપણને મળવા આવ્યા ને ત્યારે એક વાત કરી હતી. આપણે કીધું કે યુવાનોને પોતે ધર્મમાંથી વિમુખ થતા હોય તો એને ભેગા કેવી રીતના કરવા. ત્યારે બહુ જ સારું એમને સૂત્ર આપ્યું હતું, બધાએ સમજવા જેવું છે. ઇફ યુ ગીવ યોર યુથ એડવાઇસ દે વિલ રિજેક્ટ ઇટ. બધા વડીલો યાદ રાખજો, તમે યુવાનોને ઉપદેશ આપશો ને તો રિજેક્ટ કરશે. ઇફ યુ ગીવ ધ યુથ અ વિઝન દે વિલ કેપ્ચર ઇટ. યુવાનોને તમે સ્વપ્નું આપશો ને તો પકડી લેશે. ખ્યાલ આવ્યો? સમજો, જે અત્યારે યુવાનો છે, મોટા થાવ ત્યારે તમે આ જ કરજો તમારા બાળકોને, ત્યારે બધા વૃદ્ધ થઈ જાય. જે તમારે બાપ દાદાને તમે ના પડતા ને એ તમે કટવા માંડી જાઓ, આમ છે ને તેમ છે, મારું માનતો નથી, આમ. એવું નહીં. યોગીજી મહારાજે યુવાનોને વિઝન આપી છે. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી બધા કે શું યોગી મહારાજ કહેતા. એકવાર અડવાડ હતા અમે, અને અડવાડની અંદર શું હાલત હતી યોગી બાપાની. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. આપણો જ્યારે અડવાડની અંદર પણ જૂના મંદિરમાં રહેવાના ધાંધ્યા હતા, ઉતારો નતો, ત્યારે યોગી બાપા અડવાડની અંદર યુવકોને શું કહે છે ખબર છે? તમને બધાને એવા તૈયાર કરવા છે કે જાપાન, જર્મની, અમેરિકા અને રશિયા સત્સંગ કરવો છે. ત્યારે યુવકો હસતા હસતા એવું કહે છે, ડૉક્ટર સાંઈ, મહંત સાંઈ, ઈશ્વર સાંઈ બધા, અમે બહુ બધા હસતા હસતા ગેલ કરવા લાગ્યા કે અડવાડ એટલે અમેરિકા, રોહિશાળા એટલે રશિયા, જમરાડા એટલે જર્મની. બરાબર? એ કે એવા અમે નામ આપ્યા, અને યોગી બાપાની આગળ અમે બધું રમૂજમાં રજૂ કર્યું. બાપા કે તમે હસો છો, પણ તમારા જીવનકાળ દરમિયાન તમે જોશો કે ત્યાં ત્યાં સત્સંગ થયો. અત્યારે મહંત સ્વામી પણ મંડળ લઈને બધે ફરી આવ્યા, ડૉક્ટર સ્વામી પણ મંડળ લઈને ફરી આવ્યા. અને મારા મનમાં એમ થતું, રશિયાનું શું? તો તમને આનંદ થશે કે 2 વર્ષ પહેલા રશિયામાં પણ, મોસ્કોમાં આપણું સત્સંગ મંડળ સ્થપાઈ ગયું છે, અને ત્યાં નિયમિત રવિવારે 25 થી 30 હરિભક્તો સભા કરવા ભેગા થાય છે. યોગી બાપા જ્યારે અડવાડની અંદર રહેવાના ઠેકાણા નહીં, કોઈ સંકલ્પ કરે, જે સિદ્ધ કરી શકે ને એ જ કરે. નીકર હાંસી બોલાવે, ગાંડા ગણે, પણ એ યોગીજી મહારાજે જે વિઝન આપી હતી ને, એ ભલા મનની અંદર, યુવાનોની મનની અંદર બધું ઘરી ગયું. એ કેમ થતું? એ જે નક્કી કરે ને, તમે ભલે નક્કી કરો કાંઈ નથી મૂકવું, પણ એ મુકાવી શકતા. એની રીત કેવી હતી બધું કરાવી શકતા. કે એકવાર યોગીજી મહારાજ ત્યાં ઘડી ખેડામાં ફરતા હતા, વિચરણ કરતા હતા. અને તે વખતે સાંભળજો, એક મનુભાઈ કરીને એક યુવાન, તરવારવાળો, પાવરફુલ, હાથમાં સિગરેટ ને બીડીઓ, યોગી બાપાના દર્શન કરવા જાય છે ને. અને તે વખતે યોગીજી મહારાજની પાસે ઊભા રહે છે ને બાપા કે ગુરુ, તમે સંત પાસે આવ્યા છે ને, કાંઈક મૂકો. એ કે મૂકવાનું એનું? એ કે મૂકવું પડે. બાપા કે તમે બીડીઓ પીવો છો? એ કે હા. કે કેટલી? એ કે 100. સિદ્ધિ 100. એ કે બાપા કે તમારે એ મૂકી દે. કે ના મુકાય, મારે 18 કલાક કામ કરવાનું હોય, તમારે તો મંદિરમાં બેસીને ભજન કરવાનું હોય, મારે કેફ જોઈએ તો કામ થાય. લે, સીધું યોગી બાપાને મોઢે. બાપા કે ગુરુ તો લસણ ડુંગળી મૂકો. એ કે મારો દિવસ જ શરૂ છે ને ડુંગળીના ભજીયાથી શરૂ થાય, અને દિવસની પૂર્ણાવતી લસણની કઢીથી પૂરી થાય, મૂકી ના શકો. બાપા કે ગુરુ સાધુ પાસે આવ્યા છે ને, એક કામ કરો, કાંઈ મૂકવાનું ન હોય ને એવું કહો. કાંઈ મૂકવાનું ન હોય એવું કહો. બાપા કે ગુરુ તો એક કામ કરો, શું તમે વડતાલની નજીક તમારી લાટી છે? કે હા. કે રોજ તમે વડતાલ મંદિરમાં દર્શન કરવાનો નિયમ લો. જાઓ, એમાં બધું આવી ગયું. બધા કેમ? બધું મુકાઈ ગયું? એ કે આ બીડી મુકાઈ ગઈ ને લસણ ડુંગળી મુકાઈ ગઈ, જો તમે વડતાલ મંદિરના દર્શનનો નિયમ લે. એ યુવાને વડતાલ મંદિરના દર્શનનો નિયમ લીધો. એ પીપલગના આપણા મનુભાઈ પટેલ એવા ચુસ્ત યોગી બાપાના ભક્ત બન્યા ને કે આજે પીપલગમાં કરોડો રૂપિયાની જમીન એને બાપાને ભેટ આપી દીધી. લસણ ડુંગળી મૂકવાની વાત જે ના પાડતા હતા,
બીડીઓ મૂકવાની જે ના પાડતા હતા ને, એ અત્યારે એના વેણે અત્યારે નડિયાદ મંદિરનું કામ ચાલે. કેટલા બધા યોગી બાપાની રીત જુદી છે. હિઝ લોઝ વર ડિફરન્ટ. ક્યાં કે અને શું થાય એ આપણા મનની અંદર જો દ્રઢતા હોય ને, તો કોઈ દિવસ આપણને વાંધો નથી આવતો. આ યોગી મહારાજ કોઈનામાં પણ એમને જબરજસ્ત ગુરુભાવ બધા જ સંપ્રદાયની અંદર ભેગા રાખીને શાસ્ત્રી મહારાજમાં જોડે, અક્ષર પુરુષોત્તમમાં જોડે, એ આપણને ખ્યાલ અને અહેસાસ થતો હોય છે. આ યોગીજી મહારાજ એકવાર સાંભળવા જેવું છે. કેટલો બધો મહિમા. એકવાર મુંબઈના યુવકોને ભેગા કરીને યોગી બાપા શું કહે ખબર છે? કે ગુરુ તમે મુંબઈ જાઓ છો ને? તે કે હા. એ કે ત્યાં વિષ્ણુ સ્વામી છે. એ હા બાપા. કોઈ યુવકોને છે ને વિષ્ણુ સ્વામી માટે હેતપ્રીત નહીં. કાંઈ ઠપકો આપતા હશે કે જે કાંઈ કરતા હોય, હેતપ્રીત ના હોય. કોઈને બળજબરીથી હેત નથી કરાવી શકતા. ખ્યાલ આવ્યો ને? એટલે યોગી બાપા કે આ છે ને વિષ્ણુ સ્વામી પાસે તમે છે ને હલવો લઈને જાઓ, અને આ તમે છે ને ધોતિયાની જોડ લઈને જાઓ અને વિષ્ણુ સ્વામીને આપજો. અને યુવકો ત્યાં ગયા, વિષ્ણુ સ્વામીને આપ્યો. અને પછી જ્યારે પાછા આવ્યા ને, પછી બાપા કહે કે ગુરુ તમે વિષ્ણુ સ્વામીને આપ્યા? એ કે હા બાપા આપ્યા. પછી ગુરુ યોગી બાપા કેમ રાજી થયા? એ કે ના ના, એ કે સ્વામી વિષ્ણુ સ્વામીની વાત મૂકો ને. બાપા કેમ, શું શું કહેતા હતા વિષ્ણુ સ્વામી? એ કે વિષ્ણુ સ્વામી બાપા હવે મૂકી દો ને, હવે વાત નથી. બાપા કે શું કહેતા હતા? તો કે બાપા વિષ્ણુ સ્વામી એમ કહેતા કે જોગી તો ઠીક છે, જોગીને કાંઈ આવડતું નથી. જે હતા એ શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી મહારાજ જેવું કોઈ નહીં. અને તે વખત યોગી મહારાજ કે એમાં શું ખોટી વાત કરી? સાચી કરીએ કે શાસ્ત્રી મહારાજ જેવું કોઈ નહીં. પેલે કે નહીં બાપા બધું બરાબર, પણ વિષ્ણુ સ્વામી છે ને, હજુ સાંભળજો, એને એમ કીધું કે જોગી મહારાજમાં કાંઈ નથી અને શાસ્ત્રી મહારાજ જેવું કાંઈ નથી. શાસ્ત્રી મહારાજમાં તો શ્રીજી મહારાજ પ્રગટ હતા, જોગી મહારાજમાં કાંઈ નથી. હવે કોઈ એવું કે હે તો આપણને હળહળતું લાગે કે નહીં? બાપા કે વિષ્ણુ સ્વામી સાચી વાત કરે છે કે હું પ્રથમના 27 પ્રમાણે હું તમને પુરવાર કરી બતાડું કે શાસ્ત્રી મહારાજમાં મહારાજ પ્રગટ હતા અને શાસ્ત્રી મહારાજ જેવું કોઈ નહીં. કે વિષ્ણુ સ્વામી બહુ સારા. લે, કોઈ તમને નીચા પાડે પણ મારા ગુરુના ગુણ ગાઈને એ મારા શિર માટે. સમજાય છે? આપણે તો કોઈક પ્રમુખ સ્વામીના ગુણ ગાતા ને આપણને 2 વાક્ય નીચા કે આપણે કે આવો જ છે, ખરાબ છે, ખોટો છે, બાપાનું ખરાબ બોલે છે, એવું નહીં કહેતા. કેટલું બધું સ્વપ્રધાન જીવન હોય છે. આ બાજુ જ્યારે આ વાત જ્યારે બધી કરીને પછી બધાએ કીધું કે બાપા તોય વિષ્ણુ સ્વામી સારા નહીં. બાપા કે ગુરુ તમે વિષ્ણુ સ્વામીના હાથની કઢી ખાધી છે? બધાને પાણી છૂટવા માંડ્યું. એ કેમ? બાપા કે આંગળા તમે કરડી ખાવ એવી કઢી. બધા કે બાપા એમ કેવી બનાવે? બાપા કે બહુ સારી. એ કે બાપા તમે ખાધી છે? એ કે ના અમે નથી ચાખી, પણ લોકો કે છે બહુ સારી. લે, યોગીજી મહારાજ કોઈ પણ વિરોધ કરે ને એની પાસેથી પણ યોગીજી મહારાજ છે ને ગુણ શોધતા અને કોઈના મનની અંદર વિરોધ ટકવા નહીં દેતા.